નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ એકમ કસોટીના મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। કુલ ગુણ 25। વિભાગેની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્ન। કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો આખ્યાનના પિતા। આ કાવ્યમાં કયા ભાવનનો ઉલ્લેખ થયો છે? તો વિરહ। સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જે છે તે પ્રકાર કયો છે? તો સીમ અને ઘર એ જે કાવ્ય છે તેનો પ્રકાર સોનેટ છે। નીચે આપેલા પ્રશ્નોના મિત્રો એક વાક્યની અંદર આપણે જવાબ લખવાના રહેશે। વિષ્યાએ વિષનું વિષ્યા કેવી રીતે કર્યું? તો વિષ્યાએ પોતાની એક નેત્રમાંથી કાજલ અને બીજી નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દની અંદર યા જે અક્ષર છે તે ઉમેરી વિષ્યા કર્યું। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે સૂચવેલા નાવિકને રામને પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું। નાવિકને વિશ્વામિત્રના શબ્દમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા। ચક્રવાક ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે? તો કવિએ ચક્રવાક માટે પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે શબ્દો વાપર્યા છે, જ્યારે ચક્રવાકી માટે પ્રિયતમા, પ્રિયા, સખી, લલના વગેરે શબ્દો વાપર્યા છે। કવિએ આ પક્ષી યુગલ માટે દંપતી, દ્વિજ યુગલ, વિહમ યુગ્મ, ચક્રવાક, મિથુન અને ચક્રવાત યુગલ જેવા શબ્દો પણ વાપર્યા છે। પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો। તો પરાજયની જીત ખંડકાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશે જીતે છે। શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય ટકતો નથી। મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે એનો કેવો વિજય અપાવ્યો। એ જાતે જોવા મસાલચીઓને લઈને નીકળી પડે છે, ત્યાં તો એ અચાનક ઉતાવળો સમૂહ વિજયને વરવું દ્રશ્ય જુએ છે અને એનો અંતરાત્મા જે છે તે ખળભળી ઉઠે છે। એને લાગે છે કે એ જાણે સબોના શબ્દથી લખાયેલી એના જીતની ગાથા વાંચી રહ્યો છે। એના અંતરમાં મનોમંથન ચાલે છે અને એનું હૃદય જે છે એ પરિવર્તન થાય છે। એને સમજાય છે કે તે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાય, એ જીત નથી, પરંતુ એ જીત ચારે બાજુ શમશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય? એ જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય છે અને હિંસાથી જીત મેળવે છે। એ જીત નથી પણ હાર છે। આમ માનવ સમ્રાટ જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે, જેને કારણે અશોકે માનવના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો। આ દ્રષ્ટિએ પરાજયની જીત શીર્ષક સાર્થક થાય છે। આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા વિશે નોંધ લખો। નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજે ફરિયાદ કરતું નથી, કેમ કે ઉડીને આગથી બચી શકે છે, પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરીને શોર મચાવે છે। એની પાસે પાંખ નથી, એટલે એનાથી પંખીની જેમ ઉડવાની તાકાત નથી। કવિ આખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારના મુશ્કેલીઓથી બચી શકતો નથી, આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે। પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ ફરિયાદ કે ચિંતા નથી। એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવી રૂપી પાંખ છે। એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી તે પહોંચી શકે છે। આથી અનુભવ જ્ઞાનને બળે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે। તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિટંબણામાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય છે। વિભાગ બી, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। આ માણસ ગાંડો છે, આ વાક્ય કોણ બોલે છે? તો ક્લાર્ક। જમને ચોરની ટોળીમાં ભળવાની કોણે રોકતું હતું? તો જંપુ અને તેનો દીકરો। સંસ્થા ચલાવવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અંતે શું કર્યું? તો સંસ્થા ચલાવવા માટે તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ નાના ભાઈને નજર ચૂકવીને ઓફિસની બહાર નીકળી ગયા। અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? તો લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી, ત્યારે લેખક અને એમના બા અમુને ઓળખી ન શકે એટલી તે બદલાઈ ગઈ હતી, કારણ કે એ અમુ નહીં પણ અમુનું ભૂત હોય એવી દેખાતી હતી। એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું। નમણી અને સ્નેહ નીતરતી અમુને આ રૂપ આઘાતજનક હતું। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપો।
જયશંકર સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોની અંદર વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જયશંકર સુંદરી જે છે તેનું રૂપાંતર યાત્રા આપણે અહીં લખી છે. તો આ પ્રકારે આપણે લખીશું. જવાબમાં આ પ્રમાણે આવશે. જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોની અંદર તમારે લખવાના રહેશે. તો જીભ જે છે તે મનુષ્યની સર્વેન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવી છે. તેના વિશે સરસ મજાનો પાઠ આપણે ભણી લીધો હતો તે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના બીજા મોડેલ પેપર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.